ગૌ સન્માન આહવાન અભિયાનને પ્રોત્સાહન આપવા રાષ્ટ્ર હિન્દુ સંઘના સંયોજક પરમ પૂજ્ય યોગી શ્રી દેવનાથજી બાપુ દાહોદ પધાર્યા। સંપૂર્ણ ભારત વર્ષમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાવી ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન અપાવવાના પવિત્ર સંકલ્પ સાથે ચાલી રહેલા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત તારીખ 5/7/2026 રવિવારના રોજ સવારે 11 વાગ્યે પરમ પૂજ્ય આદરણીય યોગી શ્રી દેવનાથજી બાપુ દાહોદ સ્થિત રામાનંદ પાર્ક ખાતે પધાર્યા હતા। તેમના આગમનથી દાહોદ જિલ્લાના ગૌસેવકો, ગૌરક્ષકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર થયો। આ પ્રસંગે 1008 જગદીશ બાપુ રામાનંદ પાર્ક, મોટા હાથીધરા સીતારામ મંદિરના નરસિંહ મહારાજ, ગરબાડા તથા સહાડાના મહંતશ્રીઓ, કઠલાના શ્રી સબુરદાસ મહારાજ, રાષ્ટ્ર હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશ પ્રજાપતિ, દાહોદના ગૌરક્ષક પિન્ટુભાઈ કલાલ તથા તેમની ટીમ તેમજ રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ટીમ ઉપસ્થિત રહી। આ અવસરે દાહોદ જિલ્લા ટીમને અભિયાનની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી। યોગી શ્રી દેવનાથજી બાપુએ સૌ કાર્યકર્તાઓને આહવાન કર્યું કે જિલ્લાના દરેક તાલુકામાં વધુમાં વધુ જન સમર્થન અને સહયોગ એકત્રિત કરવામાં આવે તથા આગામી 27 જુલાઈ 2026ના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કરી ગૌમાતાના સન્માન અને ગૌ હત્યા પર પ્રતિબંધની માંગને વધુ મજબૂત બનાવવામાં આવે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। गौ माता की सनातन धर्म की समग्र भारत में अंदर गो समान अभियान चाली रह्यो छे। त्यारे हूँ दाहोद जिल्लाना सर्वे सनातनीओने अपील करूँ छूँ कि 27 जुलाईए जिला मथके सौ साथे मळीने आवेदनपत्र कलेक्टरने आपवानो छे अने साथे साथे जो हस्ताक्षरનો अभियान चाली रह्यो छे एमां पण आप जोड़ाओ। साथे साथे हूँ दाहोद जिल्लाना तमाम संतोने पण अपील करूँ छूं कि संत समाज आ अभियान अंदर जोड़ाए अने गौ माता ने राष्ट्र माता बने ये अभियान साथे अपने साथे सौ जोड़ाईए। भारत माता की जय।